મિત્રો બાય બાય યુટ્યુબ ફેમિલી, જય માતાજી જય માતાજી। તો મિત્રો આજે આપણે ડાયનો પ્રોગ્રામ છે, એક આપણે શું નામ આ ભાઈનું મને નામે બધું ભૂલાઈ ગયું, મહેન્દ્રભાઈનો ભટ્ટે આપણે ડાયનો પ્રોગ્રામ રાખી છે, ડાયની પાર્ટી છે અને મહેમાનો છે। તો બધાને હું તમને મળાવું છું અને આગળ આપણે તમને વિડીયો બતાવું છું, મારી ચેનલમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો। આ બધો મસાલો સુધારવાની તૈયારી થાય છે અને અમારા મહેન્દ્રભાઈ બેઠા છે, જો અમારો જમાય છે આમ તો અત્યારે પહેલાં સા લીધી છે। મહેન્દ્રભાઈ કેમ લાગે ડાયની પાર્ટી કેવી થાય? મસ્ત તીખી ખાઈ કે મોળે? તીખી ફોલો બટન દબાવો। વિરલા શું કરવાનું છે આપણે આગળ? ચેનલને સબસ્ક્રાઇબ કરવાની કે લાઈક કરવાની? લાઈક કરો, લાઈક। મિત્રો મજામાં? તો જો અમારા દાળનો મસાલો તૈયાર થઈ ગયો છે, જો આ ભાઈઓ ટમેટા આદુ લસણ ડુંગળી બધું સુધારીને કમ્પ્લીટ કર્યું છે। હા, અને જો આ કલ્પેશભાઈ બેઠા છે। કલ્પેશભાઈ ચાલો ભાઈ, ઉમરાની ઘડીમાં કેમ મજા આવી? અને ફોલો અને આજ પછી દાળમાં મજા આવશે કે કેમ થાય? તો મજા આવશે યાર। હા યાર મહેન્દ્રભાઈ તાપ તૈયાર કર્યો? જોનભાઈ અમારા જમાયા જો ને હળગાવ્યું, એ દાળ નથી પેલા હે આ હળગાવી બતાવવું જ પડે ને, તો ખબર કે પડે કે હળગાવીને દાળ બનાવવાની છે એમ। પછી ઓલાવશે અત્યારે કરી દીધું મેં તો હા નહીં નહીં કાઈ નહીં થાય ના ઊંધું વાળો મારી પાસે એટલે બોલો જ ખરા, હું ઊંધું વાળો આમાં બધું દાળ ફ્રાય અરે હાર્દિકા પકડતો ભાઈ સાઈડમાં રાખો મસાલો, હમણાં કોઈ વસ્તુ નહીં હું કહું ત્યાં સુધી ડુંગળી છે ને લાલ થાવ હાલે હાલે પકડતો બે દાળ બનાવી દે ખાંડો હાવ ઝીણો કરવું પડશે, નથી ડુંગળી આવી ગયું, ટમેટા આ બાજુ લઈ જાઓ, ટમેટા પહાડ રાખી ઉતાર રાખજો ત્યાં સુધી નહીં લઈ લે તમે આવો જોઈએ સબસ્ક્રાઇબ કરો ઇન્સ્ટાગ્રામ વાળી નીકળી હતી જઈ દે મેં કીધું કેટલા ભાઈ થઈ ગયા દાદી મુજી તો અહીંયા હમેથી લાલી દીધા ટમેટા હાલો ટમેટા આવી ગયા છે, ટેસ્ટ આવશે આપણી ગ્રેવી છે ને તૈયાર થઈ જાય ને। એ મહેન્દ્રભાઈ ને ખાવા આવો, મહેન્દ્રભાઈ તરફથી આમંત્રણ છે બધાને। ચાલુ છે લાઈવ, એવું નહીં ઓય આમાં બધું રેકોર્ડિંગ થાય છે, રેકોર્ડિંગ થાય છે ઓય આમાં રેકોર્ડિંગ થાય, ઓય પ્રોગ્રામમાં નો ડિસ્ટર્બિંગ ક્યાંત કરે લાઈક પાછળથી તમે લાઈક કરો શેર કરો, એ બોલો લાઈક કરો શેર કરો બોલો। ફેમિલી જો આપણે દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે, હવે ખાલી ઉકળે એટલી જ વાર છે। જો આપણે બધી આ ટીમ બેઠેલી છે, આ જો આ બધા અતુલભાઈ હા ભાઈ હા હાલો દાળ ખાવા હાલો। દાળ મસ્ત તીખી તમતમતી થઈ છે, જેને ખાવી હોય આવી જજો, હા જેને ખાઈ હોય આવી જજો, મોટા છોકરા આવી જજો। કોમેન્ટ કરજો ને આમાં કે ભાઈ અમારે દાળ બનાવી છે, તો દાળ બનાવવા અમારે તો આ કારીગર છે જો આ દાળના કારીગર છે, જોવાય તે પેલા પાસે બેઠા છે, જેને દાળ બનાવવાની ઈચ્છા હોય કોમેન્ટ કરજો। આપણે દાળ તૈયાર થઈ ગઈ છે જોવો રહ્યા, બાકી દાળના તડકા માટે વસ્તુ મૂકી છે, તેલ મૂક્યું છે, તવલું મૂક્યું છે ને તડકો નાખી દઈએ, દાળ તૈયાર થઈ જાય પછી જો આ બધા મિત્રો જોવો આપણા રસોઈ માટે વિજયભાઈને બોલાવો, આ બધા છે ને આ જમવાવાળા છે। તો હાલો મિત્રો આગળ તમને થોડુંક બતાવું છું, તો જો પાપડ શેકે છે, આ મહેન્દ્રભાઈની દીકરી આવી ગઈ છે, એટલે ભાઈ પાપડ શું કા ઉપયોગમાં લેવાના છે? ના સંભારા સંભારા હાટું ના ઓલું ચખના ચખના તો સલાડ તૈયાર કર્યો કે નહીં? હા એલા રેડી લ્યો સરસ। અંકિતભાઈ વિજયભાઈ મહેન્દ્રભાઈ તીખું કેવું ગાલ છે? પાપડ બળી ગયો છે।
કાલ તો ઓલા ઉમરાનું શાક બહુ તીખું લાગ્યું હતું. એવું હતું હા. પછી હું ખાધું વાય ગોળ ખાવો પડ્યો. ગોળ ખાવા બોટલ ડોરા ફાટી તો કાંઈ વાંધો નહીં હાલો બીજું હું આજ આપણે મીડિયમ જ છે બરાબર પાપડના ભૂંગળા વળે છો અતુલભાઈ વાળો તો ભૂંગળું પાપડના ભૂંગળા ભૂંગળાનો પાપડ જો આ ગીટમાં ગાય છે ભૂંગળા એલા બાપ દીકરો શું ખાય છે ભૂંગળા હે હું આવી હજી દાળ બાકી છે ને દાળ બાકી છે ઠેક ટાટર પાડ્યું છે ફેમિલી મિત્રો દાળમાં કેવી મજા આવે છે અંકિત ત્યાં પૂરો એક નંબર છે. તો વાંધો નહીં આજે અમારે મેન માણસ બતાવો એ માણા એક નંબર બન્યો. ગોળા ખાવા મજા આવે ચાલો યુટ્યુબ ફેમિલી જો તમને આ ડાયનો પ્રોગ્રામ તમને ગમે તો આગળ લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો મારા વાલા અને બનાવો આપજો કે બનાવવા નથી જતી ભાઈ મારે જય માતાજી જય રામાજી